અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો ચોથો દિવસ ગત મધરાત્રે 19 જેટલા શખ્સો ઝડપાયા। કેફી પીણું પીધેલી હાલતની અંદર પોલીસે 19 જેટલા શખ્સોને ઝડપ્યા। મણિનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તો કાંકરિયા કાર્નિવલના ચોથા દિવસે કેફી પીણું પી અને ધમાલ મચાવતા લોકોની અટકાયત પોલીસે કરી છે। મણિનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। તો ગત મધરાત્રે 19 જેટલા શખ્સો ઝડપાયા હતા। કેફી પીણું પીધેલી હાલતમાં પોલીસે તેમને ઝડપી પાડ્યા। ઉલ્લેખનીય છે કે કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં અહીં લોકો આવતા હોય છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો અને આવારા તત્વો પણ અહીં આવતા હોય છે, જેમના માટે અહીં કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। ત્યારે ગઈકાલે રાત્રે કેફી પીણું પીધેલી હાલતની અંદર પોલીસે 19 લોકોની ધરપકડ કરી। આ વિશે વધુ જાણકારી માટે મૌલિક ધામેચા ફોન લાઈનથી જોડાયા છે। જી મૌલિક, ગઈકાલે જે 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે, શું કાર્યવાહી પોલીસે કરી છે? જીલન, દર વર્ષે જે રીતે કાંકરિયા કાર્નિવલ થાય છે તે રીતે જ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ જે કાંકરિયા લેક ખાતે યોજવામાં આવ્યું છે, તેમાં હજારોની સંખ્યામાં કહી શકાય તે પ્રમાણે સહેલાણીઓ ત્યાં આગળ આવતા હોય છે। પરંતુ કેટલાક શખ્સો જે છે તે અહીંયા આગળ કોઈ બદ ઈરાદે આવતા હોય અથવા તો કેફી પીણું બી આવતા હોય તેવી રીતે આવેલા લોકોને પોલીસે ઝડપી પાડવામાં આવે છે। અને ત્યાં આગળ જે ફેસ રિકોગ્નાઇઝ કેમેરા જે લગાવવામાં આવે છે તેમાં પણ કેટલાક શખ્સો તેની અંદર આવી જતા હોય છે અને તેને લઈ પોલીસે ગઈકાલે રાત્રે 19 જેટલા શખ્સોને જે કેફી પીણું પીધેલા જે પકડી પાડ્યા છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને તેમને પ્રવેશ કરતા અટકાવ્યા હતા। બીજી તરફ વાત કરીએ તો આજે ત્યાં કેટલાક પરિવારો એવા પણ આવતા હોય છે જે પોતાના બાળકો સાથે આવતા હોય છે અને ત્યાં આગળ બાળકો ભીડમાં ગુમ થઈ જતા હોય છે અને ત્યારબાદ પોલીસ તેમને તાત્કાલિક શોધી આપતી હોય છે અને એ માટે મદદ કરવામાં 8 જેટલા જે બાળકો ગુમ થઈ ગયા હતા તેને પણ શોધી અને પરિવારને સોંપ્યા હતા। જી આભાર મૌલિક, સમગ્ર જાણકારી આપવા માટે।